નમસ્કાર, જય ગૌ માતા. તો અત્યારે હું સવારમાં અમારા ખેતરમાં આવી ગઈ છું. એટલે સવારના લગભગ 7:53 એટલે કે ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા છે. અને થોડો મીઠો તડકો નીકળી ગયો છે ઉનાળાનો. જો ઉનાળામાં હજુ તો 7:30 ન થાય ત્યાં તડકો આવી જ ગયો હોય. અત્યારે તો એટલો વાંધો નથી, થોડો ઠંડુ એવું છે વાતાવરણ. એટલે મેં વિચાર્યું કે ચલો ખેતરમાં આટો મારી આવીએ. સિટીમાં તો લોકોને સવારમાં જીમમાં જવાની આદત હોય, યોગામાં કસરત, વોકિંગ બધું ચાલુ જ હોય. અમારે કશે જીમમાં કે એમાં જવાની જરૂર જ નથી. ખેતરમાં આવીએ એટલે એનર્જી બૂસ્ટ જ હોય અમારી, કેમ કે અહીંયા બધું નેચરલ. એનર્જી બૂસ્ટ એટલે હોય કે ઘરનું દેશી બધું જ ખાવાનું, જેમ કે ગાયનું દેશી દૂધ. સવારમાં કોલ્ડ ડ્રિંક કે એનર્જી બૂસ્ટ માટે અમારે કોઈ જાતનું ડ્રિંક કે એવું કંઈ લેવાની જરૂર નથી. ગાયનું દેશી દૂધ પીએ એટલે એનર્જી ફૂલ. પ્લસ ઘરના શાકભાજી, ઘરનું અનાજ, દેશી વાતાવરણ, મીઠી ઠંડી હવા, તડકો ને પ્લસ કોઈ જાતનું નોઇઝ પોલ્યુશન કે કોઈ જાતનું વોઇસ પોલ્યુશન નહીં, શાંતિનું વાતાવરણ. એટલે જિંદગી જીવવાની બહુ મજા આવે સિટી કરતાં. અહીંયા જો પંખી બી સવારમાં નાસ્તો કરવા ચાલ્યા છે. આ અમારું ખેતર, જેમાં આ વખતે અમે ઉનાળાના પિત્તમાં તલ કરેલા અને બાજરો કરેલો. જે આ તમને ગ્રીન જે દેખાય છે લીલું, એ બાજરો છે. બાજરો એમ તો વઢાઈ ગયો છે, સચવાઈ પણ ગયો છે, પણ થોડું લીલું એવું ઘાસ રહેવા દીધું તો જે ઢોર હોય, ગાય ભેંસ, એને લીલું ચારામાં નાખવા થાય. અને બીજું એ છે કે તલ અમે આ વખતે કાળા કરેલા. આ જે તમે જોવો છો આ ઉપડા છે, કાળા તલના છે. આ વખતે તલ પણ અમારે બહુ જ સારામાં સારા થયા છે. હજુ એક વખત ખેરી નાખ્યા છે અને બીજી વખત હજુ બાકી છે ખેરવાના. એ કેવા થયા છે હું તમને બતાવું. આ જો તમે જોઈ શકો છો, આ છે કાળા તલ છે ને મસ્ત. અહીંયાની ગામડાની કાઠિયાવાડની દેશી ભાષામાં આને શું કહે ખબર? આને કહે છે બ્લેક ગોલ્ડ, સોનું. આડું સોનું એટલે કે, કેમ કે ખેડૂત માટે આ સોનું એટલે સાચું સોનું ખેડૂત માટે આ જ છે. જે એમને ઉપજ થાય, ઉપજમાંથી સારું કમાણી થાય તો એ લોકો માટે સોનું જ છે. જો પૈસા ન આવે, સારો ભાવ ન આવે તો એ લોકો માટે નુકસાન. બધી મહેનત પાણીમાં જાય, એમ ભાવ ન આવે તો. માટે આને સોનું કહે છે, બ્લેક ગોલ્ડ. બધાને ખબર જ છે કે હવે વાતાવરણ થોડું ચેન્જ થાય છે. એટલે કે ન્યૂઝમાં બધીમાં આવે છે કે વરસાદ ગમે ત્યારે અથવા વાવાઝોડું થઈ શકે છે. તો ખેડૂતને હજુ ખેતરમાં થોડું આ બધું સાચવવાનું બાકી હોય તો એ લોકો બહુ ટેન્શનમાં હોય છે હમણાં તો. કેમ કે ન સચવાય તો મહેનત પાણીમાં જાય, પ્લસ આ બધું જે ઊભું કર્યું એની કોઈ વેલ્યુ ન રહે. એટલે અમે બધા પણ જલ્દી સાચવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેમ બને એમ વહેલું બધું સચવાઈ જાય તો વાંધો ન આવે. જય ગૌ માતા.